જ્યારે યોગ, રાશિ, નક્ષત્રો આ બધું જ યોગ્ય મૂળ સ્થિતિમાં હોય ત્યારે બધો આ સમય સારો આવે. એટલે ગર્ભના સંસ્કારો બહુ બહુ મહત્વના છે. જ્યારે ગર્ભ રહે ત્યારથી લઈ છેક સુધી એનું અનુમોદન કરી અને એ સંસ્કારોને વિદિત કરવા, જેનાથી કરી અને સારું સંતાન આપણે ત્યાં જન્મ ધારણ કરે છે. એટલે 16 સંસ્કાર માનો એક પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર. જ્યારે પણ તમારે સારું ફળ લેવું હોય તો શું કરવું પડે? તમારા ખેતરમાં સારું ફળ લેવું હોય તો સારું બિયારણ જોઈએ, સારી જમીન જોઈએ, યોગ્ય સમય જોઈએ, યોગ્ય સમયે વરસાદ થવો જોઈએ, બરાબર, યોગ્ય એનું નિંદામણ થવું જોઈએ. બધું જ એનું યોગ્ય રીતે થાય ત્યારે એમાંથી સારું ફળ પ્રાપ્ત થાય, ત્યારે એને ન્યા સુસંતતિ પ્રાપ્ત થાય. ખાલી સંતાન પેદા કરવા માટે લોકો સંતાન પ્રગટ કરી દે અને બસ સંતાન મોટા થઈ જાય અને પછી એમાં કાંઈ સંસ્કાર ન રહે, ત્યારે આપણે એ સંતાનોને ફરિયાદ કરતા હોઈએ કે આ અમારે સુધરતો નથી. પણ આપણે પહેલેથી એમાં ધ્યાન નથી દીધું. શરૂઆતથી સારું બીજ એને આપવું હોય, શરૂઆતથી સારું પાણી મળ્યું હોય, શરૂઆતથી એનું જતન કરવામાં આવ્યું હોય, એ પ્રમાણે જો સંતાન થાય તો એ સંતાન સુસંતતિ પ્રાપ્ત થાય. માટે પહેલા ખાસ જેને સંતાનની ઈચ્છા હોય, જેને કામના હોય, એને આ ખાસ કરવા જેવું છે ગર્ભાધાન સંસ્કાર. પહેલો સંસ્કાર કે જ્યારે પણ પહેલું સંતાન કે બીજું સંતાન કે ત્રીજું જે તે હોય તે, પણ શરૂઆતથી પાયાથી સમય, ટાઈમ, યોગ્યતા, એના જે નીતિ નિયમો આ બધાનું પાલન કરી અને પછી જો બીજ રોપવામાં આવે તો એ સંતાન હંમેશા ફૂલે ફાલે અને એના સંસ્કારો આનંદિત રહે. શું જરૂરી છે આ સમાજમાં? આ જરૂરી છે. સારી વસ્તુ સારા પ્રાપ્ત કરવા માટે તમે કપડાં લેવા હોય તો 5 સારા શોરૂમ ફરો છો. તમારે સોનું લેવું હોય તો 3 જગ્યાએ ભાવ પૂછો છો. તમારે ફર્નિચર લેવું છે તો તમે કેટલા ફોટાઓ જોવો છો અને આ બધા ફોટા જોયા પછી તમે નક્કી કરો છો કે આવું અમારે કરવું છે. હવે આવું કરવા માટે તમે આટલું કરી રહ્યા હોય તો આપણી ઘરે મેન પાયો એ છે સંતાનનો. જો સંતાન જ સારા નહીં હોય તો ભાવિ પેઢી ખતમ થતા વાર નહીં લાગે. સારી પેઢીને બનાવવી હોય તો આપણે આ કરવું જરૂરી છે. અત્યારે આપણને ખબર છે મોટામાં મોટી ચિંતા જો કોઈને હોય ને તો એ પોતાના સંતાનોની છે. આ સિવાય બીજી કોઈ ચિંતા આપણને છે નહીં. સારા સંતાનોની એ ચિંતા છે. ખાસ આમાં પણ લખ્યું છે માનસમાં પણ કે જ્યારે પણ દશરથ રાજાને ત્યાં સંતાનો 3 રાણીઓના ગર્ભમાં પધાર્યા અને એવા સંતાનો પધાર્યા કે જેથી કરીને સબ સંપત્તિ છાય.